જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? મહેનત ચાલે છે ને? વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો, બરાબર છે? બીજા કોઈ જાતના ન્યૂઝ ઉપર ધ્યાન ન આપીને આપણે માત્ર ભણવું. સ્કૂલ ક્યારે ચાલુ થશે ચિંતા નહીં કરવાની. અત્યારે ઓનલાઈન જે આવે છે, જે મટીરિયલ છે એમાં ભણવાનું ચાલુ રાખો. ઓકે? તો આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, એમાં આજનો આપણો મુદ્દો છે મીટર બ્રિજ. એટલે કે આપણે જે વિસ્ટર્ન બ્રિજ ભણ્યા હતા એને થોડુંક યાદ કરી લેજો મિત્રો, કે 4 અવરોધોથી બંધ ગાળો હોય, એના એક વિકર્ણ વચ્ચે બેટરી હોય, બીજા વિકર્ણના અંત્યબિંદુ વચ્ચે ગેલોમીટર હોય. ગેલોમીટર જ્યારે 0 બતાવે ત્યારે સંતુલન સ્થિતિ કહેવાય, અને ત્યારે આપણને સામસામેની અવરોધનો ગુણોત્તર સમાન મળતો હતો. આટલી વસ્તુ યાદ હોવી જોઈએ, કારણ કે એકચ્યુઅલી મીટર બ્રિજ છે એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ શોધવા માટેનું એક પ્રાયોગિક સાધન છે. મીટર બ્રિજ શું છે? તમારે પ્રેક્ટિકલ પણ આવશે જ, બરાબર છે? એટલે પ્રેક્ટિકલમાં એ લોકો વિસ્ટર્ન બ્રિજ જ શબ્દ વાપરે છે. એકચ્યુઅલી આને મીટર બ્રિજ, પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટને કહેવાય મીટર બ્રિજ, જે વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે. અને ત્યાર પછી આપણે ભણશું એ પોટેન્શિયોમીટર, બરાબર? એટલે આપણું ચેપ્ટર પૂર્ણ, એટલે લગભગ આ ને એના પછીનું લેક્ચર. પછી સ્વાધ્યાયના દાખલા રહેશે, પણ થિયોરિટિકલ કાર્યક્રમ તમારો પૂરો થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે ચેપ્ટરના પૂર્ણાહુતિ તરફ છો. તો આપણો આજનો મુદ્દો છે એ છે મીટર બ્રિજ. તો મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજ સિદ્ધાંત પર આધારિત અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સાધન છે. એટલે શું લખી શકાય કે મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થાના સિદ્ધાંત પર કાર્ય કરતું અજ્ઞાત અવરોધ શોધવાનું સાધન છે. એટલે ટૂંકમાં પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો. હવે એની રચના શું હોય છે? તેની રચના બહુ સિમ્પલ હોય છે કે 1 મીટર સમાન આડછેદ ધરાવતો એક તાર હોય છે, કે જેનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ, જેને આપણે અવરોધકતા પણ કહી શકીએ, એ નિયમિત હોય છે. આ તારને ધાતુની એલ આકારની, જો ડ્રો કરું છું, ધાતુની આવી એલ આકારની બંને છેડે પ્લેટ વડે, એલ આકારની પ્લેટ સાથે જોડેલો હોય છે. એટલે આ બિંદુને હું સી કહું છું, આ બિંદુને એ કહું છું. એટલે આ 1 મીટર લંબાઈનો તાર હોય છે, બરાબર છે? એ તાર સાથે પ્રેક્ટિકલી આ તાર છે મીટર પટ્ટી સાથે જોડેલું. અત્યારે મીટર પટ્ટી દોરવું, ખરેખર એ મીટર પટ્ટી ઉપર જ એ તાર જડિત કરેલો હોય છે. એટલે અહીંયા એક મીટર પટ્ટી મૂકેલી હોય, 1 મીટર લંબાઈની જ, બરાબર છે? આ શું હોય? મીટર પટ્ટી. એટલે એમાં અંકન હોય, એટલે આ 0. પછી અહીંયા 1 સેન્ટીમીટર હોય તો આવી રીતના, બરાબર? પછી આવી રીતના ટૂંકમાં સમજી શકો કે મીટર પટ્ટી ગોઠવાયેલી હોય છે આમ 1, 2, 3 અપ ટુ 100 સેન્ટીમીટર, બરાબર? આની કુલ લંબાઈ 1 મીટર હોય છે. આ એ બિંદુ, આ બી બિંદુ. અહીંયા પાછી એક ધાતુની બીજી પ્લેટ જોડેલી હોય છે, કે જેને કારણે અહીંયા 2 ગેપ બને. શું બને? 2 ગેપ. એટલે આ બિંદુને કહી દઈએ આપણે બી.
બરાબર. આ બે ગેપને કંઈ નામ ન આપી તો આપણે આને કહી દો બી. બરાબર છે. અહીંયા આપણે આ બે જોડાણ કરો એટલે આ બે ગેપ મતલબ વચ્ચે ગેપ હોય, આ ધાતુની પટ્ટી છે એટલે આ ગેપમાં આના બે છેડા વચ્ચે અજ્ઞાત અવરોધ આર જોડેલો હોય કે જેનું મૂલ્ય આપણે શોધવું છે. આની વચ્ચે જ્ઞાત અવરોધ હોય એટલે ત્યાં પ્રેક્ટિકલી ખરેખર અવરોધ પેટી જ હોય એટલે આનું અત્યારે આરબી રેજિસ્ટર બોક્સ કહેવાય. અવરોધ પેટી એટલે શું કહેવાય? આરબી અને રજિસ્ટર બોક્સ જોડેલું હોય ને અત્યારે આમ નામકરણમાં અવરોધ એસ કહી દે. અવરોધ પેટી એટલે જેમાં તમે અવરોધનું મૂલ્ય બદલી શકો છો ટૂંકમાં શોર્ટ. હવે આ બી છેડાને ગેલોનોમીટર સાથે જોડેલું હોય. ગેલોમીટર એટલે પ્રવાહની હાજરી ચકાસતું સાધન, જે વિસ્ટર્ન બ્રિજ વખતે મેં તમને કીધું. અને એનો બીજો છેડો જોકી, જોકી એટલે સરકી શકે તેવી કીચ કહેવાય પ્રવાહની, એની સાથે જોડેલો હોય. એટલે આમ ધાતુની પેન્સિલ જેવું હોય એની સાથે જોડાણ અગ્ર જોડી દીધો એમ જે છેડો આવે અને પછી આની ઉપર આમ અત્યારે હું કેમ માર્કર આમ સરકાવવું એમ એને સરકાવી શકાય. એટલે આ બિંદુને અત્યારે હું કહી દઉં ડી. તો મિત્રો હવે સમજો કે આ જે એડી થયો એ એક ચોક્કસ અવરોધ થયો. ક્લિયર થાય? એડી એ શું અવરોધ થયો? તો અહીંયા સમજો કે તારનો 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધને હું રો કહું. હવે આ જે તારની લંબાઈ જે કંઈ હોય બરાબર, એ ધારો કે એલ હોય તો ટોટલ કેટલું છે? 100 સેન્ટીમીટર. તો આ કેટલી હશે લંબાઈ? 100 માઇનસ એલ હોય, કારણ કે ટોટલ તો 1 મીટર 100 સેન્ટીમીટર લંબાઈનો તાર હોય. ક્લિયર થાય? તો આ જે એડી લંબાઈનો એટલે કે એન લંબાઈનો તાર રહ્યો એની અવરોધકતા આ આખા તારની અવરોધકતા સમાન છે. એટલે એકદમ લંબાઈ દીઠ અવરોધ ટૂંકમાં બોલ. એટલે આમ જો 1 સેન્ટી, કારણ કે આને આપણે સેન્ટીમીટરમાં લીધું છે, 100 લીધું મતલબ. તો 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ એલ હોય અને 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ રો હોય તો એલ લંબાઈના અવરોધને આપણે શું કહી દઈએ? એલ રો. આનો અવરોધ શું કહેવાય? 100 માઇનસ એલ ઇન્ટુ રો. એટલે અહીંયા સમજો ચાર અવરોધ ક્યાં ક્યાં છે? આ વિસ્ટર્ન બ્રિજ મુજબ આર, એસ, એલ રો અને 100 માઇનસ એલ ઇન્ટુ રો. એટલે આ ચારેય અવરોધથી જો એક બંધ ગાળો રચાઈ ગયો દેખાય, કારણ કે આ ધાતુની પટ્ટી છે. તો હવે જે વિસ્ટર્ન બ્રિજમાં હતા એ બિંદુ યાદ કરો. એ બી વચ્ચે એક અવરોધ હતો, વિસ્ટર્ન બ્રિજ થિયરી યાદ કરો. બીસી વચ્ચે એક અવરોધ હતો, લેસ થયો. એ અને ડી, આ બિંદુ શું કીધું? ડી. એડી વચ્ચે એક અવરોધ હતો, એ આપણા માટે શું થશે ત્યારે? રો એલ. અને ડીસી વચ્ચે અવરોધ એ આપણા માટે શું થશે? રો ઇન્ટુ 100. તો 4 અવરોધ થઈ ગયા. હવે એમાં જો એસી વચ્ચે બેટરી હતી એટલે અહીંયા આપણે એસી વચ્ચે શું જોડશું? બેટરી જોડશું. અહીંયા કળ ખાલી ચાલુ બંધ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટને. વ્યવહારિક રીતે સમજો, ઘણીવાર પ્રવાહ નિયંત્રણ કરવા માટે પ્રેક્ટિકલી અહીંયા રિયોસ્ટેટ જોડી શકાય છે. રિયોસ્ટેટ એટલે પ્રવાહને નિયંત્રણ કરતું સાધન. એટલે પ્રાયોગિક રચનામાં આવી ગોઠવણી આવશે. અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં કદાચ આરએસ દર્શાવેલું નથી. એટલે સમજો 4 અવરોધો આર, એસ, રો એલ અને રો 100 માઇનસ એલ થી આખી એક બંધ રચના. એમાં એસી એટલે આમ વિકર્ણના અંતે બિંદુ, એ થિયરીની યાદ મગજમાં એસી વચ્ચે બેટરી અને એ સિવાયના વિકર્ણના બે બિંદુ એટલે બીડી વચ્ચે ગેલોનોમીટર. બરાબર. આ આખી મીટર બ્રિજની પ્રાયોગિક ગોઠવણી થઈ. તો આપણે હવે એનું વિસ્ટર્ન બ્રિજ સિદ્ધાંત સમજવા માટે થોડું વર્ણન લખીએ તો અહીં બરાબર 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર, 1 મીટર લંબાઈનો નિયમિત અવરોધ ધરાવતો તાર એસી છે. તાર એસી છે. તાર એસી ને બંને છેડે એલ આકારની ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. આ બે પ્લેટો વચ્ચે એક બીજી ધાતુની પ્લેટ જોડી બે
ગેપ તૈયાર કરવામાં આવે છે. આ બે ગેપ એટલે તમને કે આ એક ગેપ ને આ એક ગેપ સમજો. અહીં પ્રથમ ગેપમાં અજ્ઞાત અવરોધ આર જોડેલ છે. એટલે આ પ્રથમ ગેપમાં આપણે અજ્ઞાત અવરોધ આર જોડેલ છે. બીજી ગેપમાં જ્ઞાત અવરોધ એસ જોડેલ છે. એટલે બીજી ગેપમાં એસ જોડેલ છે. હવે મધ્યમાં રહેલ પ્લેટ ના જોડાણ બિંદુ બી સાથે ગેલ્વેનોમીટર તથા ગેલ્વેનોમીટર સાથે જોકી, એટલે આમ જુઓ તો ધાતુનો સળિયો એમ કહી શકો. એટલે ચોકી એટલે ધાતુનો સળિયો જોડેલ છે. બરાબર. અહીં ચોકીને ડી બિંદુ પર બરાબર, ચોકીને ડી બિંદુ પર ચોકીને તાર પર ડી બિંદુએ રાખતા એડીની લંબાઈ એલ તથા ડીસીની લંબાઈ 100 - એલ મળે. એટલે આ આપણે આને રાખીએ તો આની લંબાઈ એલ, આની 100 - એલ મળે. જો મિત્રો ખાસ આ એટલા માટે લખું છું કે કહેવાનો મતલબ કે તમે આકૃતિ દોરીને એનું વર્ણન, મેં તમને ઘણી વાર કીધું છે કે અમુક વસ્તુ થિયોરિટિકલી હોય કે જેમાં તમે આનું વર્ણન જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે એને જ ગોખવાનો જરાય પ્રયત્ન કરો. તમે જે ડ્રો કર્યું છે એનું વર્ણન તમારા શબ્દોમાં ગોઠવો, લખી શકો. એટલા માટે હું આ લખું છું કે સાવ સિમ્પલ ભાષામાં સમજો ખાસ. બરાબર. એટલે 100 - એલ મળે. તો હવે અહીંયા 4 અવરોધથી બંધ ગાળો કયો મળ્યો કે એક આર એસ. હવે તારની 1 સેન્ટીમીટર લંબાઈ જેનો અવરોધ રો હોય તો આ થયું રો એલ અને આ રો ઇન્ટુ 100 તેનું વર્ણન લખી. બરાબર. હવે તારનો 1 સેન્ટીમીટર દીઠ અવરોધ રો હોય તો બરાબર એડીનો અવરોધ, એટલે એડી જે વિભાગ છે એનો અવરોધ કેટલો મળે રોએલ તથા ડીસીનો અવરોધ રો ઇન્ટુ 100 - એલ મળે. આનો અવરોધ એટલો થઈ ગયો. ક્લિયર થયું? તો હવે સમજો આપણે ડી ઉપર રાખી નથી દેવાનું. ખરેખર આ જોકી આના ઉપર સરકતી હોય, જેમ જેમ સરકતી જશે ને એમ આ અવરોધનું મૂલ્ય બદલાશે. જો આને આપણે ગોતવાનું, યાદ રાખો, આને આપણે શોધવાનું છે. અજ્ઞાત છે, અજ્ઞાત છે. એટલે આરબીમાંથી આપણે અમુક અવરોધ નક્કી કર્યો, 5, 10, 15 જે કંઈ સેટ કર્યો હોય. હવે મારે આ જોકીને આના ઉપર જેમ જેમ સરકાવતો જાવ, વિચાર કરો એડીની લંબાઈ બદલાતી જાય કે નહીં. હવે એડીની લંબાઈ બદલાય એમાંનો અવરોધ બદલાય. તો ક્યારે એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે આના છેદમાં આ બરાબર આનો અવરોધ એટલે એડી જ્યાં હોય ને ડીવી ના છેદમાં એ સમાન થશે ને ત્યાં કિલોમીટર શું બતાવશે 0. અને ત્યારે આ સંતુલિત અવસ્થા કહેવાશે. અને એ સંતુલિત અવસ્થાનું આપણે સમીકરણ મેળવશું કે જેના ઉપર આપણે અજ્ઞાત અવરોધ ગોતશું. આનું મળે જોકીને તાર પર સરકાવી એવા બિંદુ ડી પર લાવો કે જેથી ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. તો આ સ્થિતિમાં વિસ્ટન
બ્રિજ સંતુલિત અવસ્થા મુજબ શું લખી શકશું આપણે કે આરના છેદમાં એસ બરાબર રો એલના છેદમાં આરના છેદમાં એસ બરાબર રો એલ ના છેદમાં રો એલ માઇનસ 100. પણ આ આપણે એલ આપણે કંઈક ધારણા માટે લીધું હતું. હવે માની સંતુલિત આવે ત્યારની જે કાંઈ લંબાઈ છે એ L1 L2 હોય એટલે L1 100 માઇનસ L1. તો આપણે એવું લખી છે સંતુલિત અવસ્થામાં આવે ત્યારે આપણે શું લખીએ આનું અવરોધ જે કાંઈ હોય રકમમાં L1 કીધું હોય તો આ શું થાય 100 માઇનસ L1. આપણે સિમ્પલી અત્યારે એલ રો એલ માઇનસ 100 લીધું બરાબર રો એલ અને રો એલ માઇનસ 100. તો આ રો કેન્સલ. તો આપણું સૂત્ર શું થાય કે આર અપોન એસ બરાબર એલ અપોન 100 માઇનસ એલ 100 માઇનસ એલ બરાબર. તો આના ઉપર અજ્ઞાત અવરોધને કરતા બનાવો એટલે એસ ઇન્ટુ એલ અપોન. તો આ આપણા માટે અજ્ઞાત અવરોધ શોધવાનું મીટર બ્રિજ દ્વારા સૂત્ર તૈયાર થઈ ગયું. બરાબર છે કે તમે તારને સરકતા જાઓ જ્યાં એલ આવી જાય એટલે આ મીટર પટ્ટી છે માપી લ્યો એલની જગ્યાએ મૂકો સમીકરણમાં બાકીનો ભાગ 100 માઇનસ એલ જ થશે. એસ તમારીથી કાઢ્યો એ નક્કી છે. હવે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે કે આ રીડિંગ ઘણી વખત લેવાનું. ટૂંકમાં એક વખત નહીં, એક વખત 5 અવરોધ કાઢીને તટસ્થ બિંદુ 10 કાઢીને 15 કાઢીને એમ એક કરતાં વધારે વાર આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. હવે આમાં ત્રુટિ આવશે, લંબાઈના માપનમાં ત્રુટિ આવશે તો અવરોધમાં ત્રુટિ આવશે. અને ઓછી કરવા માટેનો નિયમ છે કે બને ત્યાં સુધી એવા અવરોધ અથવા તો અહીંયા એસ અને એવી રીતના પ્રયોગનું સેટિંગ કરો કે જેને કારણે આ બિંદુ છે એ તારની લગભગ મધ્યમાં મતલબ 40 થી 60 વચ્ચે આવે. ટોટલ 1 મીટર છે એટલે 40 થી 60 વચ્ચેનું રીડિંગ આવે ને તો તમારું મીટર બ્રિજ દ્વારા લેવાયેલું રીડિંગમાં અજ્ઞાત અવરોધમાં ઓછામાં ઓછી ત્રુટિ હશે. એટલે ત્રુટિ આમાં એલના માપનમાં ત્રુટિ રહેશે જેની અસર આરના માપનમાં થશે. ક્લિયર થાય કે જેથી આપણે પ્રેક્ટિકલ કરતી વખતે એવી પરિસ્થિતિ ગોઠવવી કે જેને કારણે તટસ્થ બિંદુ તારની મધ્યમાં આવે તો લઘુત્તમ ત્રુટિ ગોઠવી શકાય. ક્લિયર થાય. એટલે એનો એક મુદ્દો આપણે લખી શકીએ અહીંયા કે અહીં ત્રુટિ લઘુત્તમ કરવા બરાબર તટસ્થ બિંદુ એટલે કોણ ડી તારના મધ્યમાં મળે એટલે 40 થી 60 સેન્ટીમીટર મળે તેવી ગોઠવણી કરવી. હવે જો મિત્ર એમ થાય કે એવી ગોઠવણી કરી કેવી રીતના શકાય તો એસના મૂલ્યને યોગ્ય તમે ગોઠવો તો આ ગોઠવણી થઈ શકે. જો આ બધી વસ્તુ આ ખરેખર એક પ્રેક્ટિકલ જ છે. તમે પ્રેક્ટિકલ કરશો જ. આ ગેપમાં એક અજ્ઞાત અવરોધ જોડશો, એસ જોડશો, પછી અહીં ચોકી કળ ફેરવશો એટલે તટસ્થ બિંદુ મળશે. પણ બને ત્યાં સુધી તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે આ મુદ્દો ધ્યાનમાં રાખો કે એવી એસની ગોઠવણી કરવી કે જેને લીધે આ તટસ્થ બિંદુ બરાબર ક્યાં મળે 40 થી 60 ના ઉપર મળે એટલે કે તારના મધ્યમાં મળે. ઓકે. સૂત્ર સિમ્પલ જ છે. અજ્ઞાત અવરોધ આર બરાબર એસ ગુણાકારમાં એલ. જો સમજો ખાસ ઊંધું ન થઈ જાય. આ ગુણાકારમાં અહીંયા જે લંબાઈ મળી એટલે અવરોધ છેદમાં આ લંબાઈ. આમ જો તો હવે રો તો નીકળી ગયું ઉડી ગયું એટલે આનો અવરોધ ગુણાકારમાં આ લંબાઈ છેદમાં આ લંબાઈ. હવે માની લો અજ્ઞાત અવરોધ અહીંયા જોડી દીધું આને કોઈક જોડી દીધું હોય તો અત્યારે યાદ રાખો આમ ચોકડી બનવી જોઈએ. સમજે છે. આને ગુણ્યા આ છેદમાં ટૂંકમાં જ્ઞાત અવરોધ ગુણાકારમાં એલ છેદમાં 100 માઇનસ એલ. ઓકે. જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો, વ્યવસ્થિત એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચજો. આનો સ્ક્રીનશોટ લઈને આ પ્રમાણે લખાણ કરવાનો પ્રયત્ન કરજો એટલે સરળ પડશે. બરાબર. આ પ્રશ્ન માટે મારી હજી એકવાર ખાસ સલાહ છે કે આને સ્ક્રીનશોટ લઈ અને આનો જવાબ આ સહેલી ભાષામાં લખવાનો પ્રયત્ન કરવો. ઓકે. જોઈને ચાલો મિત્રો જોવાઈ ગયું. જો આકૃતિ આમાં કદાચ વ્યવસ્થિત ન દેખાય તો ટેક્સ્ટબુકમાંથી જોઈ લેવી. બરાબર જ. બાકી સમજવાનું છે ખાલી એક સૂત્ર અને થિયોરિટિકલી કદાચ પૂછાય બહુ શક્યતા ઓછી છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આને રિલેટેડ
એક ઉદાહરણનો દાખલો જો આપણા મગજમાં આવે ક્લિયર થઈ ગયું આના છેદમાં આ બરાબર આ લંબાઈ છેદમાં એટલે રકમ જ્યારે હોય ને ત્યારે એમ કહેશે કે તટસ્થ બિંદુ આટલા અંતરે મળે. હવે આ ડી ને તટસ્થ બિંદુ કહેવાય અને તટસ્થ બિંદુ આટલા અંતર લે આપણા માટે એલ સમજો આપણે સૂત્ર મુજબ બરાબર તો L1 અને આ જે છે એ 100 માઇનસ L1 એટલે આમ જોવો તો બીજું કાંઈ નથી આ 45 હોય તો 100 ઓછા 45 એટલે 55 જ થાય. ટૂંકમાં 100 માંથી બાદ કરી નાખો 100 ઓછા 45 એમ લખવા બેમાં જરૂર નથી બરાબર. આ ટોટલ 100 સેન્ટીમીટર જ હોય એટલે આ 45 તો આ 55 આ 50 તો આ 50 આ 60 તો આ 40 આ 40 તો આ 60. ક્લિયર? ઓકે. જો તો એના જેવું એક ઉદાહરણનો દાખલો છે ઉદાહરણ 3.9 બરાબર. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે અહીંયા પણ તમને રકમ વચાશે જ. 1 મીટર બ્રિજમાં હમણાં આપણે આકૃતિ હતી એથી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ એટલે સમતોલન બિંદુ એટલે ડી બિંદુ ટૂંકમાં એ ડી એટલે આપણા માટે જેને આપણે L1 કીધું અથવા ખાલી L કીધું જે હોય બરાબર તટસ્થ બિંદુ કે સમતોલન બિંદુ મળે છે. હવે જો એસને સમાંતર એસ એટલે આપણો જ્ઞાત અવરોધ હતો આર એટલે આપણો અજ્ઞાત અવરોધ કારણ કે એને આકૃતિ મુજબ કહી દીધું એટલે આપણા મગજની આકૃતિ ક્લિયર હોવી જોઈએ. હવે જો એસને સમાંતર એટલે કે જ્ઞાત અવરોધ જે હતો એને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો આર અને એસના મૂલ્યો શોધો બરાબર. ક્લિયર થયું? એટલે અહીંયા સમજો પહેલા કિસ્સામાં આપણે એલ એને L1 કીધી તો કેટલું મળ્યું 33.7 અને બીજા કિસ્સામાં જે છે એને આપણે L2 કહી દઈએ 51.9 સેન્ટીમીટર બરાબર. અને પછી એક સરસ છે કે પછી એસને સમાંતર તો અહીં જો પહેલાં સમજો આપણે આર બરાબર શું અને તો અહીંયા સમજો કે પ્રથમ તટસ્થ બિંદુ માટે તો આપણે જો પ્રથમના તટસ્થ બિંદુ મેળવ્યું તો હમણાં આપણે સૂત્ર મેળવ્યું કે R upon S બરાબર L upon 100 માઇનસ L. પહેલા માટે આપણે L1 નામ આપી દીધું તો ઓલરેડી આપણને R upon S બરાબર L1 કેટલું 33.7 અને આ શું થશે 100 માઇનસ 33.7. હવે 100 માઇનસ 33.7 કરો તો આપણને જવાબ શું મળે એ સહેજ જોઈ લ્યો કેટલો મળશે 33.7 છેદમાં 66.3 આવે કે ન આવે? રેડી? 66.3 ને 7 એટલે 67 ને 3 70 ને 30 એટલે 56.3 સોરી બરાબર એટલે 56. 66.3 ઓકે. આ સમીકરણ નંબર 1. હવે બીજા કિસ્સામાં એસને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડેલ છે. એટલે હવે શું બીજા કિસ્સામાં ઓલો આર જે અજ્ઞાત હતો એ તો એમ રહેશે એક ગેપમાં પણ બીજા ગેપની અંદર તમે એસને સમાંતર 12 જોડ્યો એનો મતલબ બીજા ગેપનો હવે કુલ અવરોધ એસ નથી. બીજા ગેપનો અવરોધ હવે બદલાઈ ગયો છે જોડેલ છે માટે બરાબર એસ ઇક્વિવેલન્ટ કીધી. હવે સમતુલ્ય તો બે એક્સ તો હતો જ ત્યાં એને સમાંતર 12 જોડ્યો તો બે અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય શું હોય બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો. ટૂંકમાં જ્યાં ખાલી એસ હતો ત્યાં હવે શું થઈ ગયું એસ ઇક્વિવેલન્ટ એસ સમતોલન આ ઇક્યુ લખ્યું ઇક્વિવેલન્ટ તો બેયનો ગુણાકાર 12 ઓહમનો અવરોધ જોડ્યો એસ તો હતો જ છેદમાં બેયનો સરવાળો. તો માટે બીજા તટસ્થ બિંદુ માટે મારે હવે સૂત્ર કેમ લખવું પડે વિચાર કરો મિત્રો. આર એમ ને અજ્ઞાત પણ ઓલો શું થઈ જાય એસ ઇક્વિવેલન્ટ થઈ જાય.
થઈ જાય ને કે આરની જગ્યાએ એપોન એસ બરાબર. હવે L2 છે ને આપણે L2 આપણે શું આપ્યું? હા, તટસ્થ બિંદુ બદલાઈ ગયું 51.9 છેદમાં 100 માઇનસ 51.9 એટલે 51.9 છેદમાં શું આવશે? 48.1 આવે છે કે નહીં? 49 50 50 થઈ ગયા. ઓકે, ક્લિયર. હવે અહીંયા આપણે આને કિંમત મૂકીએ, આની સમજો. તો અહીંયા કિંમત મૂકો તમે શું થશે કે R/12 ગુણાકારમાં S છેદમાં S વત્તા 12. રેડી? બરાબર શું? 51.9 48.1. હવે તમે વિચાર કરો, આ છેદનો છેદ અંશમાં લઈ જાઓ, સમજો બરાબર. આ 12 ને ગુણાકારમાં લઈ જાઓ તો આપણે પાસે સૂત્ર શું થશે? S વત્તા 12 ગુણાકારમાં R ના છેદમાં S. અને આ જે 12 છે ને મિત્રો, અહીંયા 12 દેખાય, એને હું અહીં ગુણાકારમાં લઈ જાઉં એટલે 51.9 48.1 હતું ને અહીંયા આપણે 12 લઈ લીધા છે. તો હવે આ R/S ની કિંમત તો આપણે સૂત્ર ઉપર ખબર, સમીકરણ ખબર કેટલી છે એટલે મૂકી દઉં તો S વત્તા 12 ગુણાકારમાં શું લખી શકું? 33.7 66.3 બરાબર 51.9 ગુણ્યા 12 48.1. કારણ લખવું હોય તો સમીકરણ 1. તો S વત્તા 12 બરાબર આ ગુણાકારમાં જાય, આ છેદમાં જાય. સાદુરૂપ આવ છેલ્લે જ આપશું. આ 66.3 ગુણાકારમાં 33.7 નીચે અને આ 48.1 હતું. હવે 12 ઓલી બાદ કરો, પણ પહેલાં એને આપણે સાદુરૂપ આપી દીધું. આનું સાદુરૂપ કેટલું થાય બરાબર? તો કેલ્ક્યુલેટરથી મસ્ત મજાનું સાદુરૂપ આપી દો. તો જો 51.9 ગુણ્યા 12 ગુણ્યા, જો તમે કેલ્ક્યુલેટર બેઠા હો તો સાથે સાથે કરતા રહેજો, 33.7 ભાંગા 48.1 એટલે 25.47 મને આવું મળે. હવે 12 ને ઓલી બાજુ લઈ જાઓ તો 25.47 ઓછા 12 એટલે સ્વાભાવિક છે કે 13. બરાબર છે? 12 દૂચો એટલે 13.47 ઓહમ. આવો જવાબ આપણને ટેક્સ્ટબુક મુજબ મળે છે કે નહીં એ ચેક કરો. જો એને 13.5 લખ્યું છે એટલે 13.47 એટલે આપણે એને 13.5 લખી શકાય. કોઈ પ્રોબ્લેમ છે નહીં, કોઈ ઇસ્યુ છે નહીં. ઓકે, તો એકવાર S મળી ગયો. હવે S ની કિંમત અહીંયા મૂકી દે તો સમીકરણ 1 પરથી R બરાબર શું લખી શકાય કે 33.7 ગુણાકારમાં S છેદમાં 66.3. S ને ઓલી બાજુ S ની કિંમત મૂકી દો તો 33.7 ગુણ્યા 13.5 છેદમાં 66.3. તો વળી પાછું એનું સાદુરૂપ આપો એટલે 33.7 ગુણ્યા 13.5 ભાંગા 66.3 એટલે 6.86 બરાબર, અથવા તો 6.9 ઓહમ. ટેક્સ્ટબુક વાળાએ શું આપ્યું છે? 6.86 જ રાખ્યું છે, તો 86 જ રાખીએ આપણે. ઓકે, તો બે મળી ગયા. જો મિત્રો, આ સાદુરૂપ બરાબર ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો એમાં શું છે કે બંને સમીકરણને સોલ્વ કરતા કિંમત મૂકતા ને પછી સીધું જે આપણને આપશે બરાબર. જેને સાદુરૂપ ન ખ્યાલ આવતો હોય એને આશે સ્ક્રીનશોટ લઈને બધા સ્ટેપ જોવા બરાબર. ટેક્સ્ટબુકમાં સીધું સાદુરૂપ આપતા. જો કે એ સિમ્પલ ગણિત છે, બધાને ન આવડતું એવું ન જ બનતું હોય, છતાંય જેને એવું લાગતું હોય કે આપણે થોડુંક વીક છે ગણિત, તો આપણે બધા સ્ટેપ જોઈ શકાય એટલા માટે આ દાખલાને વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈને સાચું એ રાખો. ઓકે.